મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે। આ કામગીરીના ભાગરૂપે આજે વડોદરાના પ્રથમ નાગરિક મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો યુનિવર્સિટી નજીક આવેલી ભૂકી કાંસની કામગીરીની સમીક્ષા કરવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યો હતો। આ નિરીક્ષણ દરમિયાન મેયર પદાધિકારીઓએ સ્થળ પર હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે। આ સાથે જ ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ પ્રી મોન્સૂન કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી। હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી લાઇનો, ડ્રેનેજ નેટવર્ક અને કાંસોની સફાઈ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને અસરકારક રીતે અટકાવી શકાય। આજે ઉત્તર ઝોનમાં અમે વિઝિટ માટે નીકળે છીએ। વોર્ડ નંબર 1, 2 અને 3 છે। તો એમએસ પાછળની જે વરસાદી કાસ છે, ઓછી કાસ જે છે એમાં જે અત્યારે ક્લિનિંગ થઈ રહ્યું છે, સફાઈનું કામકાજ થયું છે, તો એના માટે અમે વરસાદ આવ્યા પહેલાં કેટલું કામ થયું છે કેટલું નથી થયું એનું નિરીક્ષણ કરવા માટે જ અત્યારે અમે આવ્યા છીએ। અને મારી સાથે અમે 5 અધિકારીઓ છીએ અને પ્લસ વીએમસીની ટીમ છે, પૂરી કાઉન્સિલરો સાથે જે પ્રમુખ છે, મંત્રી છે, બધા સાથે છે। અને જેટલી ઝડપી બને વરસાદ આવ્યા પહેલાં એનો નિકાલ આ માટેનો પ્રયત્ન કરી રહ્યો છે। ચોમાસું નજીક છે એટલા માટે જ પૂરી ઝડપે કામ થાય એના માટે જ અમે લોકો અત્યારે નીકળે છે। અને એમના અધિકારીઓના બી સૂચન, તેના કાઉન્સિલરના, વિસ્તારના લોકોની સલાહ સૂચનથી અમે આગળ કામ કરીએ છીએ કે જેથી કરીને વરસાદનું પાણી લોકોના વિસ્તારોમાં પડશે નહીં। અધિકારીને કોઈ સૂચન આપ્યું? અધિકારીઓને ખાલી જણાવ્યું છે કે જેટલું ઝડપી બને એટલું કામકાજ કરે અને જ્યારે ક્લિનિંગ થઈ રહ્યું કચરું જે બહાર ફેંકે છે, જે લોકો ઘણા લોકોના ફોન આવે છે કે ઠેર ઠેર કચરાઓ પડ્યું છે, આ છે, તો એની સફાઈ માટે બી તકેદારી રાખવા માટેની જાણ કરી છે।